કર્મચારીઓ માટે હાજરીના નિયમોનો મામલો કર્મચારી મહામંડળે ડિજિટલ હાજરી સામે સવાલો ઊભા કર્યા છે। ડિજિટલ એટેન્ડન્સ કર્મચારીઓની ગોપનીયતા વિરુદ્ધ છે। કર્મચારીઓને મંડળો સરકાર સામે વિરોધ નોંધાવશે। કર્મચારીઓનો પ્રાઇવેટ ડેટા ચોરી થઈ જવાનો પણ ડર છે। ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓ માટે આ સિસ્ટમ બાધારૂપ બનશે। કર્મચારી મહામંડળે ડિજિટલ હાજરી સામે અનેક વાંધા ઉઠાવ્યા છે। કર્મચારીઓ અને મંડળો સરકાર સામે આ અંગે વિરોધ નોંધાવશે। કર્મચારીઓના પ્રાઇવેટ ડેટા છે ચોરી થઈ જવાનો તમને ભય છે તો ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓ માટે આ સિસ્ટમ બાધારૂપ બનશે તેવું તેમનું કહેવું છે। કન્ટિન્યુઅસ સર્વેલન્સ છે એટલે તમારે લોકેશનનું એક્સેસ આપવાનું રહેશે। હવે લોકેશન એક્સેસ આપ્યા પછી કન્ટિન્યુઅસ સર્વેલન્સ કર્મચારી ઉપર શક્ય છે। બીજી બાબત છે કે ડેટા સિક્યુરિટીની બાબત છે। હવે ડેટા સિક્યુરિટીની બાબતમાં હું વાત કરું તો આ જે એપ્લિકેશન છે જ્યાં સુધી હું ટેકનિકલી એને સમજું છું બરાબર, એમાં કોઈ સ્પષ્ટતા નથી, પણ ટેકનિકલી જે સમજ લીધી છે એના બાદ એવું જણાવે છે કે થર્ડ પાર્ટી એપ્લિકેશન થ્રુ તમારો ડેટા એક્સેસ થવાનો છે। એટલે થર્ડ પાર્ટી થ્રુ તમારી એટેન્ડન્સ નોંધાવવાની છે, જે ટાઈમ સ્ટેમ્પિંગ બેઝ છે અને આધારમાં જે UIDનો જે સર્વર છે એનાથી તમારા ડેટાને કલેક્ટ કરવામાં આવશે। એટલે રોજે રોજ તમારો ડેટા જ્યારે બી તમે હાજરી માર્ક કરો છો ત્યારે તમારી ડેટા જે છે એ આધાર સર્વરમાંથી લેવામાં આવશે। હવે એના માટે તમારે ફરજિયાત બાયોમેટ્રિક અનલોક રાખો તો જ આ શક્ય બને। હવે એક તરફ આપણે બાયોમેટ્રિક અનલોક એટલા માટે રાખતા હોઈએ કે જેનાથી આપણી જે બાયોમેટ્રિક ડેટા છે બરાબર છે એની સિક્યુરિટી રહે અને વોટ્સઅપ કોલ થ્રુ ફિશિંગ કે કોઈ પણ પ્રકારનો વોટ્સઅપ કોલ કે કોઈ પણ પ્રકારે બાયોમેટ્રિક ડેટા છે એ લીક થાય અથવા સ્ટીલ થાય, મીન્સ કે એની ચોરી થાય અથવા ફ્રોડ થાય અથવા સાયબર ક્રાઇમ થાય, એના માટે આપણે બાયોમેટ્રિક લોક રાખવા માટેની UID દ્વારા સુવિધા આપવામાં આવી છે। હવે આ એપ્લિકેશનના ઉપયોગ વખતે તમારે ફરજિયાતપણે બાયોમેટ્રિક અનલોક રાખવું પડશે અથવા તમારે જ્યારે બી હાજરી નોંધાવો છો ત્યારે બાયોમેટ્રિક અનલોક કરવું પડશે। હવે બાયોમેટ્રિક અનલોક કરવા જ્યારે જાઓ છો તમે ત્યારે ઘણી વખત સર્વર ડાઉન હોય અને 25 મિનિટ 50 મિનિટ 1 કલાક જેવો સમય લાગી જતો હોય છે બરાબર, તો તે સમયમાં કર્મચારી એની હાજરી કેવી રીતે નોંધાવશે? આ એટેન્ડન્સ સિસ્ટમ એટલે કે દાસ એટલે ગુલામ, એ પ્રકારની એક નવી એપ્લિકેશન સિસ્ટમથી હાજરી પૂરવાનો એક નવા જ ટેકનોલોજીકલી વિકાસ કરી રહી છે। પરંતુ આ બાબતે જોઈએ તો કર્મચારીઓના જે મોબાઈલ હોય તે મોબાઈલના સાથે રાખી અને આ એટેન્ડન્સ પૂરવામાં આવે એવું અંદર તેમાં ઉલ્લેખ કરેલો છે। જે અનુસંધાને જોઈએ તો કર્મચારીનો પ્રાઇવેટ ડેટા હોય એ તેના પર્સનલ મોબાઈલમાં હોય છે અને આ પર્સનલ ડેટા ચોરી થવાનો અને એ બધા ભય રહેલા હોય છે। તથા સાથે સાથે કર્મચારી ઉપર એક અલગ જ પ્રકારની દેખરેખ રાખવાનું પણ આમાં જણાઈ આવતું હોય। આ યોજનાનો અમે વિરોધ કરી રહ્યા છીએ। હાલમાં જે કાર્યરત પદ્ધતિ છે તેનાથી જે પણ આઉટફ્લો મળી રહ્યો છે તે સારો જ મળી રહ્યો છે અને જે તે કચેરીઓમાં નિયંત્રણ અધિકારીઓ હોય છે, આ નિયંત્રણ અધિકારીઓ કર્મચારીઓ પર નિયંત્રણ રાખતા જ હોય છે અને સમયાંતરે તેમને જ્યારે પણ હાજરી પૂરવાની કે એવી જરૂરિયાત જણાતી હોય છે ત્યારે હાજરી પણ પૂરતા હોય છે અને કોઈ કર્મચારી ત્યાં હાજર ના હોય ત્યારે તેને જે કાયદેસરની